જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સત્સંગ રૂપી દૂત. એકવાર ચાર બહેનો ચાલી જતી હતી. બંને બેન ચારે બહેનપણીઓ હતી અને સરસ મજાની વાતો કરતી કરતી ચાલી જતી. એમાં એક સ્ત્રીએ કહ્યું કે જ્યારે અમારા ઘરે દૂધ આવે અને દૂધ વધારે હોય તો એ બગડે નહીં ને, એટલા માટે હું દૂધને ફ્રીજની અંદર મૂકી દઉં છું, આથી એ દૂધ બગડતું નથી. ત્યારે બીજી સ્ત્રીએ કીધું કે તમારી પાસે તો ફ્રીજ છે, એટલે તમે દૂધને ફ્રીજમાં મૂકી દો, પણ અમારી જેવા માણસ પાસે ફ્રીજ નથી, તો પણ હું દૂધને એકદમ સારું રાખું છું. એ દૂધને હું ગામમાંથી બરફની થેલી મગાવી લઉં, ચારે બાજુ બરફના ગાંગડે નાખી દઉં અને વચ્ચે બરણી દૂધની મૂકી દઉં છું. દૂધ ઠંડુ રહે છે અને દૂધ બગડતું નથી અને આખો દિવસ હું તેનો ઉપયોગ કરી લઉં છું. ત્યારે ત્રીજી સ્ત્રીએ કીધું કે તું તો બરફ લાવી શકશે, આવી રીતે તું બરફ લઈને દૂધને સારું રાખે છો, પણ હું તો બરફ નથી લાવી શકતી. આથી મારી પાસે એક રસ્તો છે, જ્યારે પણ દૂધ આવે તો એ દૂધને હું ગરમ કરી દઉં, ગરમ કરી અને પછી એને ઠારી દઉં અને પછી એને એક ખીટી ઉપર ટીંગાડી દઉં. આખો દિવસ ત્યાં ટીંગાડી રહે, પવન ઠંડો આવે એને કારણે મારું દૂધ બગડતું નથી અને એ દૂધને હું આમ જ જાળવી રાખું છું. આમ ત્રણેય સ્ત્રીઓએ અલગ અલગ વાત કરી. ચોથી સ્ત્રી આમ જ ચાલી જતી હતી. આથી બાકી ત્રણેય પૂછ્યું, એલી તું તો કહે કે તું દૂધ કેવી રીતે સાચવશે અને કેવી રીતે તેનું ધ્યાન રાખશે? ત્યારે ચોથીએ કીધું કે તમારી જેવા કોઈ ઉપાય મારી પાસે નથી. હું તો છે ને દૂધ જેટલા પરિવારમાં વપરાય એટલું વપરાઈ દઉં છું અને વધે ને તો એ છેલ્લે હું પી જાઉં છું અને મારા પેટની અંદર હું નાખી દઉં છું. આથી એ દૂધના કણો, એ દૂધની શક્તિ મારે અંગે અંગ, મારા શરીરની એક એક સ્નાયુ અને ત્વચાની અંદર ફેલાઈ જાય છે. બસ આ જ રીતે હું કરું છું. હું દૂધને કઈ બચાવવાનો પ્રયત્ન કરતી નથી. આમ જેમ દૂધ શરીરમાં જાય અને અંગે અંગની અંદર શક્તિ, ઉર્જા ઉત્પન્ન કરે, એવી રીતનું સત્સંગ રૂપી દૂધ માણસ સાંભળે ખરો, જોવે ખરો, પરંતુ અંદર ન ઉતારે. બસ એને ફ્રીજની અંદર ઠંડા બરફના ટુકડામાં ગરમ કરી મૂકી દે. આથી સત્સંગ આમ જ બહાર પડ્યો રહે. પરંતુ પેલી સ્ત્રી જેમ દૂધ પી ગઈ, એમ સત્સંગ રૂપી દૂધ માણસ પી જાય, કાને બરાબર સાંભળીને હૃદયની અંદર ઉતારી લે અને જો એ હૃદયની અંદર નસે નસમાં એ સત્સંગ રૂપી જે દૂધ એ ચડી જાય તો માણસનું જીવન ધન્ય થઈ જાય અને એને જે જોઈએ ને એવી પોઝિટિવ ઉર્જા એના શરીરમાં નિર્માણ થાય અને બીજાને પણ દોડતો એ કરી દે. આવા તો ઘણા બધા વિરલાઓ હતા કે જેની નસમાં સત્સંગ રૂપી દૂધ દોડતું હતું. એ સુદામા હોય, નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, દયાનંદ સરસ્વતી હોય, સ્વામી વિવેકાનંદ હોય, શ્રીજી મહારાજ હોય, અનેક ભક્તો, સંતો, ભગવાનના અવતારો સત્સંગ રૂપી એટલું બધું દૂધ એના શરીરની અંદર દોડતું હતું કે જેને કારણે અનેક લોકોને તેને દોડતા કર્યા હતા.